જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। તો મિત્રો બહુ ટાઈમ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વ્લોગ અપલોડ કર્યો છે બરાબર। તો ઘણા મહિનાથી આપણા વ્લોગ બંધ હતા, તો વ્લોગ બંધ હતા એનું કારણ તો હું પછી તમને જણાવીશ, પણ હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો 2-3 દિવસથી તો આપણો પાટણની અંદર બહુ વરસાદ પડ્યો છે બરાબર, અને હજુ આગાહી છે તો હજુ પણ વરસાદ આવશે। તો આ વરસાદના માહોલમાં આજે રવિવાર છે એટલે બધા ભાઈઓએ વિચાર્યું કે બહાર ફરવા ચોક જઈએ। તો બહાર ફરવા માટે અમે નીકળ્યા છીએ, તો જઈએ છીએ અંબાજી। અમે તો કોણ જઈએ છીએ તમને બતાવી દઉં। મંદિરે જવાનું। હા, તો આ બાજુ જો આપણો પહેલા ભોલુભાઈ, પછી આ બાજુ આપણો અજય ભોણો, અને આ બાજુ આપણો મિત્ર, આ બાજુ લીલાજી પોપટલાલ, આ બાજુ આપણો ભાવસી ભોણો, અને આ બાજુ આપણો મેતુભા। તો આટલા જણા જઈએ છીએ બાઈકો લઈને। તો 4 બાઈકો લઈ અને જઈએ છીએ અમે 8 જણા જઈએ છીએ। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તો તમને બતાવું બધો નજારો બરાબર। તો હાલ વરસાદનું મોસમ છે એટલે બહુ મજા આવે છે। અને આ બાજુ જુઓ હાઈવે ઉપર સાધનો જઈ, તો હવે પછી આપણા વ્લોગ અમુક ટાઈમે આવી જ જાય બરાબર। તો હાલ સપોર્ટ કરજો, અને ચેનલ બહુ લોસમાં છે બરાબર। તો બધા આગળના જે વિડીયો હતા ડિલીટ મારી દીધા, એટલે ચેનલ આપણી મોનિટાઈઝ હતી પણ અનમોનિટાઈઝ થઈ ગઈ છે બરાબર। તો હવે ફરીથી આપણે મોનિટાઈઝ કરવી પડશે ચેનલને, બાકી સબસ્ક્રાઈબર તો એના જ છે પણ મોનિટાઈઝ ચેનલ નહીં બરાબર। તો સપોર્ટ કરજો, જેવો સપોર્ટ કરતા હતા એવો ને એવો ભાઈને પહેલાં જેવો। તો મિત્રો આપણે સિદ્ધપુરથી આગળ પહોંચ્યા છીએ, છાપી પહોંચવા થયા છીએ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર। તો વરસાદના લીધે થઈને આ ઝાડ નેચર ભા થઈ ગયા છીએ જો બધા, આ બાજુ વરસાદ ચાલુ છે બરાબર। તો હવે વરસાદ આવે તો આવે, પલળતા જ આવું બરાબર। ફોનને બધા આપણે હવે થેલીમાં મૂકી દેવું અને પલળતા અંબાજી જાઉં। તો વ્લોગમાં બન્યા રહેજો, આગળના કટ બતાવીએ। મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોળાથી આગળ, અને ગોળાથી આગળ આપણે કેશવ પાર્લરે ભા થઈ ગયા છીએ ચા પીવા માટે। તો વરસાદ થોડો આવે છે અને ચા પીવા માટે ભા થઈ ગયા છીએ। તો હવે ચા પી અને આપણે આગળ નીકળશું બરાબર। તો મસ્ત મોસમ છે, ઠંડુ અને થોડો વરસાદ આવે છે, બહુ ફૂલ વરસાદ આવતો નહીં, હજી પલળ્યા નહીં। જેમ કે થોડો જ આવે વરસાદ, એટલા પલળ્યા નહીં। ફૂલ વરસાદ આવશે તો પલળી જાઉં, નહીં આવે તો વરસાદ નહીં આવે, ના આવે ને તો સારું, આવું મોસમ રહે ને તો। બાકી ફૂલ વરસાદ પડશે ને તો ફરવાની મજા બગડી જાય। હા, કેમ કે આપણે સ્પેશિયલ ફરવા માટે જ આવ્યા છીએ બરાબર। તો ચા પીને હવે આપણે આગળ નીકળીએ। તો આ બાજુ આપણા ગરમ ચા આવી ગઈ છે જુઓ, અને આ બાજુ અમારા પોણુભાઈ હિસાબ કરી જુઓ, ઇવન દૂધનો હિસાબ ચાલુ છે હોય। આપણે આવી ગયા છીએ તિસુરિયા ઢાળ ઉપર બરાબર, અને તિસુરિયા ઢાળે આવી અને બાઇક પકડી દીધી। અને આ બાજુ જો કોઠો વેક છે, કોઠો અને કોઠો કહેવાય ઓલાવજી કાલજે ખાવાનું આ વાર્યું કેટલા રૂપિયા નહીં? 10 ને 2 જે રીતના ખાવાનું આપણને ખબર નહીં પડતી। 10 રૂપિયા ખુલ્લા હાલે, લે પકડવા આવી રહ્યા જો, આ લીધા 2 ફોડી ખાવા ને ફોડી ખો, મસાલો ના આવે, ડાયરેક્ટ ખાઈ બધા। આપણને ખબર નહીં હોય, કદી કાઢ જ નહીં આપણે। ખાટું તો આપણે કોઠું પહેલી વાર કાઢું, ખાટું લાગ્યું આપણને બરાબર। અને બહુ મસ્ત મોસમ છે, તમને બતાવી દઉં જુઓ મોસમ જુઓ।
પહેલી બાજુ નવરો ધુમ્મસ થયેલો છે અને આ બાજુ બધા યાત્રાળુ હી ફોટોગ્રાફી કરવા માટે પા થઈ ગયા જુઓ. અને વાયકણ અમે બ્લોગ બનાવીએ પાપા જુઓ 10 ને 2 હાલે. તો મિત્રો આપણે જે વાયકણ ફોટોગ્રાફી ને રીલ ને બધા શૂટ કરવાનું તો એ બધું આપણે શૂટ કરી દીધું અને હજી શૂટ કરવાનું ચાલુ જ છે બરાબર. તો બધા વિડીયો બનાવી અને કોઈ ફોટા પાડી તો પછી ફોટાને પાડીને પછી જઈશું આપણે અંબાજી બરાબર. તો અંબાજી જઈને પછી વિચારીએ ગબ્બર ઉપર ચડવાનું. જો ગબ્બર ઉપર ચડવાનું થાય તો ગબ્બર ઉપર પણ આપણે ચડશું તો બાકી નીચે મંદિરે દર્શન કરી અને રિટર્ન થઈ જાઉં બરાબર. તો બ્લોગમાં બને રહેજો. જોઈએ હવે શું થાય છે ગબ્બર ઉપર જઈએ નહીં જતા. બાકી આ બાજુ બધા યાત્રાળુ હેડે જ આવી હાલ જુઓ દર્શન કરી. તો હમણાં તો કોઈ ગાડીઓ નથી પણ અત્યારે જુઓ છે એટલી ગાડીઓ થઈ ગઈ થોડી વારમાં. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ ગબ્બરે બરાબર. અને આ બાજુ બાઇકો પાર્કિંગ કરી દીધા અહીં આપણે અને પાછીએ હવે ઉપર ચડવાનું છે. જો પેલી લીપો જઈ એ લીપ જાય તો આપણે તો લીપમાં જવાનું નહીં. આપણે હેઠું ગબ્બર પર ચડવાનું છે ને હેઠું ઉતરવાનું છે કારણ કે આપણે આવ્યા છીએ સ્પેશિયલ એન્જોય કરવા માટે. એટલે આપણે એન્જોય કરવાનો છે બરાબર. કેવા પ્રકારનો આવે ખબર નહીં બાકી આનંદ લેવાનો છે. આનંદ લેવાનો છે ઇંગ્લિશ કાચું બરાબર. તો હવે આપણે ગબ્બર ઉપર ચડીએ છીએ. બધા ભાઈઓ આવી પાછળ તો બધા ભાઈઓ હંગાત આવ્યા બહુ મોજ પડી ગઈ. શું કેવું મોણા તો આપણો હોમ ગબ્બર દેખાય જેવો ધુમ્મસ છે એટલે ઓછો દેખાતો હોય છે. બાકી આખો ગબ્બર ચડવાનો છે તો સ્ટાર્ટ કરી નાખ્યું છે. આટલા ગેટેથી જો પાછળ ગેટ દેખાતો હોય છે તમે આવી રહ્યો ગેટ બરાબર. તો થોડી ઘણી સીડીઓ તો ચડી ગયા હજી તો ઘણી ચડવાની. હવે જય અંબે ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આ બાજુ લીપો જો ચાલુ જ છે અને આ બાજુ હાર્યા અત્યારથી થાચી જાય. લિફ્ટમાં બેસવાનું વિચાર્યું છે પણ લિફ્ટમાં બેસવા દીધા નહીં હોવાના. હેરતા જ હેડો લિફ્ટમાં નહીં બેસવાનું. રિટર્ન હેરતા રિટર્નમાં તકલીફ ના પડે યાર. મિત્રો ખાસા બધા પગારથી ચડી ગયા 420. થોડો થોડો વાફી રહ્યો અમારે મેં તો બાતો થાકે એમ નહીં. રોજના 5 કિલોમીટરની દોડ એરિયા કરી એટલે થાકે એમ નહીં. આ બાજુ આ લિફ્ટ જુઓ આ લિફ્ટ છે સ્પેશિયલ બધું વસ્તુ એટલે કે આ પથરાને બધું ચડાવવા માટેની લિફ્ટ છે. સામાન ચડાવવા માટેની લિફ્ટ પણ આગળ અટકી ના જઈએ. લિફ્ટ છે વાદળ યાર ધુમ્મસ. આ બાજુ ધુમ્મસ જુઓ કેવું થયું કન્યા છે દેખાતું જ નહીં. હા પછી આગળ કરવું એટલે પાછળ કરવું મેં તો બામાં બ્લોગ બનાવતા શીખી. હું શીખવાડ દેવા લાવો એ આ ફર્યો ને આમ રાખવા આ પાછળ ડું ઓમ કરવાનું એટલે આગળ અંગૂઠો ઓમ કરવાનો એ ઓમ પકડવાનો આ પાછળ બ્લોગર
તો મિત્રો આપણે અંબાજીથી નીકળી ગયા હતા અને હાલ આવી ગયા છીએ સાપી. અરે સાપી છે સોરી, ગોળા અને દ્વાતાની વચ્ચે જલોત્રાથી પહેલા આ બાજુ થોડા ગોળા બાજુ. તો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ, એટલે એક પતરાના છેડ નીચે ભા થઈ ગયા છીએ. તો જુઓ આ બાજુ આપણે મેતુભા ભણુભા, આ બાજુ ભોલુભાઈ. હા ના ફૂલ આવે હાલ તો અમારે એમ તો નહીં જવાનું યાર. ગ્રાઉન્ડ ની ચિંતા નહીં ભાઈ, હવે છોકરો દોડાવે ગ્રાઉન્ડ પાણી ચોકન દોડાવશે તમે નહીં દોડાવો, રોડ ઉપર દોડાવવું પડે તને તો ખબર હે. અલે ભાઈ હું હવારે ના જોઉં ને આ તમારું આખો સિદ્ધપુર નું પડી જાય હમણાં ના જતો રહ્યા ચા વગર રે તાણી. સિદ્ધપુર અમારે ચા વગર સિદ્ધપુર જ રે, સિદ્ધપુર નો પાટણ નહીં રહેતા. તમારે તો હોટલ યાર હોય તો આખા સિદ્ધપુરમાં દૂધ પૂરું પાડવાનું. દૂધ કોકલા આલા તાણી બનાવે ને તો દૂધ જ નહીં આલી ચા પણ બનાવે તાણી. ચા પણ પીવો ભાઈ. તો વરસાદ ફૂલ આવે છે, બે બાઈકો તો આગળ નીકળી ગયા આપણા. તો એરા ગોળા આજુબાજુ ભારે ને અમે આટલા બાકી હજુ. તો વરસાદ થોડો ઓછો થાય એટલે નીકળીએ. હા તમે ભૂસા મળી જાવ તો તારે ખબર ને, ભૂસા મળ્યો ચાલો રજા તું ખાવા રે એટલે બહુ મોડું થયું. ઉપર ના ચડાવત ને તો મજા જ ના આવત. ઉપર ચડ્યા ને એટલે જ તાણી આપણી યાત્રા સફળ રહી. એ તો ઘેરથી નીકળ્યા મોડા, એ વાત સાચી, ઘેરથી નીકળ્યા મોડા આપણે. 8 નહીં તો 9 વાગે નીકળ્યા હોય ને 9 સાડા 9 તો એ ચાલો. આવી ગયા છીએ સિદ્ધપુર ને વરસાદના પલળતા આવ્યા છીએ. વરસાદ ભીવાટ હતો, થોડો બરાબર. તો બાઇક ઉપર તો ઘણી બધી તકલીફે પડી અને વાગી ગયા 10. તો 10 વાગે હવે રાતના આપણે સિદ્ધપુર આવ્યા છીએ. અને આ બાજુ રજવાડી હોટલે ભાસીએ સિદ્ધપુર તાવડિયા ચોકડીએ ભાસીએ. અને આ બાજુ જુઓ આ પોપટલાલ ને જુઓ, પેલા વાળામ તો પાણી ભરેલું તું બાઈક નાસી ને તો ભૂ દઈને મોય. અરે આખું ડૂબાઈ ગયું તું યાર, સાયલેન્સર ને દબાઈ ગયું તું મોય ને મોય. તો આ બાજુ જો ચા પીવા માટે ભા થઈ ગયા ને ચા મંગાવી દીધી. આ બાજુ લીલાજી ઠરી ગયા છો. રજવાડીની ચા પી લઈએ, ચા પીને પછી પાટણ જવા માટે નીકળીએ. હજુ પાટણ અહીંથી લગભગ 30 કિલોમીટર જેવું હોય. તો હવે જઈએ ફટાફટ ચા બા પીને પાટણ. વરસાદ પલળી ગયા છીએ, હવે ઘેર જઈને પૂરા થઈ જઈએ ને પછી સૂઈ જઈએ. વાગી જાય 10. તો હવે આટલા આપણે બ્લોગનો એન્ડ આપીએ છીએ. હવે જતા રહેવું અમને ઘેર. તો મળશું હવે આપણે બીજા નવા બ્લોગમાં. તો જેવો સપોર્ટ કર્યો અને એવો સપોર્ટ કરતા રહેજો આપણા જે બ્લોગ નવા આવી એમાં. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ.